વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતમાં આરોગ્ય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના નગરસેવકો અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે પોલીસ ઘર્ષણ અને અટકાયતના બનાવો સામે આવ્યા છે। આપે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી છે અને વધુ તપાસની અપીલ કરી છે। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નગરસેવકો અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા સાથે પોલીસ ઘર્ષણના બનાવ સામે આવ્યા છે। ઘટનાની જાણકારી મુજબ તારીખ 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા નવીન 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ યોજાયું હતું। આ કાર્યક્રમમાં આપના ચૂંટાયેલા નગરસેવકો અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। આપના નિવેદન મુજબ નગરસેવકો ઉત્સાહભેર આ લોકાર્પણમાં ભાગ લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી। પોલીસનો દાવો હતો કે તેઓ અહીં વિરોધ કરવા માટે આવ્યા છે, જ્યારે આપે કહ્યું કે તેઓ માત્ર નાગરિકોને માહિતી આપવા અને પોતાના જ વોર્ડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ જોવા માટે આવ્યા હતા। ઘટનામાં પાયલબેન સાકરિયા અને અન્ય નગરસેવકોને 1.5 થી 2 કલાક સુધી પોલીસ વાહનમાં બેસાડીને શહેરમાં રાઉન્ડ લગાવવામાં આવ્યો। આ ઘટના દરમિયાન આપે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી છે અને ઘટનાની ઊંડી તપાસની અપીલ કરી છે। 2 દિવસ પહેલા અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા મારામારી કરવામાં આવી છે। ધરપકડ કર્યા બાદ અટકાયત કરીને અને એ ધરપકડ કરીને મારામારી કરવામાં આવી એ એકદમ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે। પોલીસ તંત્ર આવું સામાન્ય માણસ સાથે પણ ન કરી શકે એવો કાયદામાં ઉલ્લેખ છે। ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે, એક જવાબદાર જનપ્રતિનિધિ સાથે આવી ઘટના ઘટિત થાય તો પોલીસ તંત્રનો એમાં સંપૂર્ણ જવાબદારી બને છે અને સમાજની અંદર એક ખૂબ જ ખોટો મેસેજ જાય છે। આવા પોલીસ અધિકારી સમાજમાં દુષ્પ્રેરણારૂપ હોય અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આપના પ્રવક્તાઓએ જણાવ્યું છે કે તેઓ સુરત શહેરની આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવા અને નાગરિકોને યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે સતત પ્રયાસશીલ છે અને આવી અટકાયતને રાજકીય રીતે નકારાત્મક અને અસ્વીકાર્ય ગણાવી છે। હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે।